નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ઇન્ડિયા પોસ્ટની એક બહુ મોટી ભરતી વિશે. આ શું તક છે, કોણ અરજી કરી શકે છે અને કેવી રીતે, એ બધું જ આપણે વિગતવાર સમજીશું. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. સૌથી પહેલાં આ આંકડો જુઓ, 28,740. આટલી બધી ખાલી જગ્યાઓ છે ગ્રામીણ ડાક સેવકો માટે. એટલે કે તક કેટલી મોટી છે એનો અંદાજો અહીંથી જ આવી જાય છે. અને હા, આ ભરતીનો સૌથી આકર્ષક ભાગ કયો છે ખબર છે? કોઈ લેખિત પરીક્ષા જ નથી. મતલબ કે પસંદગી સીધી મેરિટના આધારે થશે. આનાથી ઘણા બધા લોકો માટે આ એક જબરદસ્ત તક બની જાય છે, ખરું ને? તો સત્તાવાર રીતે આ છે ગ્રામીણ ડાક સેવક ઓનલાઈન એન્ગેજમેન્ટ જાન્યુઆરી 2026. પોસ્ટ વિભાગ આના દ્વારા બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવકની જગ્યાઓ ભરવા જઈ રહ્યો છે. પણ આ જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવક, એમનું કામ શું હોય છે? ચાલો એમની ભૂમિકાઓ અને જવાબદારીઓ શું છે એના પર એક નજર કરીએ. અહીં એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. જીડીએસ એ કોઈ રેગ્યુલર કેન્દ્ર સરકારના કર્મચારી નથી. એ લોકો જીડીએસ નિયમો 2020 હેઠળ કામ કરે છે, જે તેમને રાજ્યની સિવિલ સેવાઓની બહાર રાખે છે. તો જુઓ, અહીં મુખ્યત્વે બે પ્રકારની પોસ્ટ છે. એક છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, જેને શોર્ટમાં બીપીએમ કહેવાય છે, અને બીજા છે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે એબીપીએમ અથવા તો ડાક સેવક. બીપીએમનું કામ આછી બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સંભાળવાનું છે, જ્યારે એબીપીએમ અને ડાક સેવક એમને મદદ કરે છે, જેમ કે ટપાલ પહોંચાડવી, સ્ટેમ્પ વેચવા વગેરે. અને હા, અહીં પગાર પણ જોઈ શકાય છે, જેને TRCA એટલે કે ટાઈમ રિલેટેડ કન્ટિન્યુટી અલાઉન્સ કહેવાય છે. ચાલો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે? એના માટેના જે માપદંડો છે એને બરાબર સમજી લઈએ. તો જુઓ, અરજી કરવા માટે ગણિત અને અંગ્રેજી સાથે 10મું ધોરણ પાસ હોવું જરૂરી છે. બીજું, જે સર્કલ માટે અરજી કરી રહ્યા હોઈએ ત્યાંની સ્થાનિક ભાષા આવડવી જોઈએ, અને એ પણ 10મા ધોરણ સુધી ભણેલા હોવા જોઈએ. ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે. અને હા, કમ્પ્યુટર અને સાયકલ ચલાવતા આવડતું જોઈએ. જોકે ઉંમરમાં થોડી છૂટછાટ પણ છે. SC/ST ઉમેદવારોને 5 વર્ષની, OBC ઉમેદવારોને 3 વર્ષની અને વિકલાંગ વ્યક્તિઓને તો પૂરા 10 વર્ષની છૂટછાટ મળશે. પણ હા, EWS કેટેગરી માટે કોઈ છૂટછાટ નથી. તો પરીક્ષા નથી, તો પછી પસંદગી થશે કેવી રીતે? આ જે યુનિક પ્રોસેસ છે, ચાલો એને જરા બારીકાઈથી સમજીએ. તો આ જે મેરિટ લિસ્ટ છે એ આખરે બને છે કેવી રીતે? કઈ રીતે કામ કરે છે? ચલો એના વિશે વાત કરીએ. વેલ, એકદમ સિમ્પલ છે. આખી પસંદગી પ્રક્રિયા ફક્ત અને ફક્ત 10મા ધોરણના માર્ક્સ પર આધાર રાખે છે. એક ઓટોમેટેડ સિસ્ટમ છે જે માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરે છે. એટલે કે જેટલા વધારે માર્ક્સ એટલી પસંદગીની શક્યતા વધુ. હવે એક બહુ જ અગત્યનો સવાલ. જો કોઈના માર્કશીટમાં માર્ક્સને બદલે ગ્રેડ કે પોઈન્ટ્સ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. સિસ્ટમ શું કરશે કે એ ગ્રેડને 9.5ના ફેક્ટરથી ગુણી નાખશે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈને A1 ગ્રેડ મળ્યો છે, જે 10 પોઈન્ટ બરાબર છે, તો એને સીધા 95 માર્ક્સ ગણવામાં આવશે. છે ને સિમ્પલ? ઓકે, તો હવે એ જાણીએ કે અરજી કેવી રીતે કરવી. પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલાં તો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું. પછી જો ફી લાગુ પડતી હોય તો એ ભરવાની. પછી ઓનલાઈન ફોર્મ ભરીને પોતાનો ફોટો અને સહી અપલોડ કરીને અરજી સબમિટ કરી દેવાની. બસ આટલું જ. ફીની વાત કરીએ તો જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે માત્ર ₹100 છે, અને બધી જ મહિલાઓ, SC, ST, વિકલાંગ વ્યક્તિઓ અને ટ્રાન્સ વુમન ઉમેદવારો માટે કોઈ જ ફી નથી. એમના માટે અરજી બિલકુલ ફ્રી છે. હવે સૌથી અગત્યની વાત, તારીખો. આ તારીખો ચૂકાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો રજિસ્ટ્રેશન 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 16 ફેબ્રુઆરીએ પૂરું થશે. પણ સૌથી મહત્વની વાત, અરજી સબમિટ કર્યા પછી જો કોઈ ભૂલ સુધારવી હોય તો એના માટે 18 અને 19 ફેબ્રુઆરી એમ 2 દિવસ મળશે. તો ચાલો ફટાફટ બધું યાદ કરી લઈએ. 28,740 જગ્યાઓ સાથે આ એક બહુ મોટી તક છે. કોઈ પરીક્ષા નથી, પસંદગી ફક્ત 10માના માર્ક્સ પર છે.
અરજી કરતા પહેલા યોગ્યતાના નિયમો બરાબર ચકાસી લેવા અને બધી વિગતો એકદમ સાચી ભરવી, કારણ કે મેરિટ લિસ્ટ સિસ્ટમ બનાવશે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન કે શું આ પ્રકારની ભરતી પ્રક્રિયા, જ્યાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાનું ટેન્શન નથી અને પસંદગી ફક્ત શૈક્ષણિક લાયકાત પર છે, શું આ સરકારી નોકરીઓને વધુ લોકો સુધી પહોંચાડવાનું ભવિષ્ય હોઈ શકે? આના પર વિચારવા જેવું ખરું.